જ્યાં સુધી વ્યક્તિ પીડા અનુભવતી નથી, એમાંથી પસાર નથી થતી, ત્યારે એ બદલાય છે. તો એટલે અને આમાં કેવું હોય કે આપણે, હું એ વાત પછી કરું, હું પહેલાં મને એક વધારે હળવી વાત યાદ આવે છે કે આપણે ઘણા બધા એબ્રિવિએશન્સ યુઝ કરતા હોઈએ મેડિકલ પ્રેક્ટિસમાં. અને આની શરૂઆત ક્યારથી થઈ? તો અમારી એક સાયકેટ્રીમાં ટર્મ હતી, અને અમારા પંચાલ સાહેબ, તમે ઓળખતા હો તો, ભાવનગરના પંચાલ સર એટલે વેરી વેરી રિસ્પેક્ટેડ નેમ, અને બહુ સિનિયર, બહુ નોલેજેબલ, એટલા બધા નરમ વ્યક્તિ કે એ હસે પણ એવી રીતે કે જાણે હાસ્યને વાગી ન જાય એમ. તો મેં સરને ક્યારેય એમનો અવાજ, એટલો સૌમ્ય વ્યક્તિત્વ, એમનો અવાજ મેં ક્યારેય ઊંચો થતા નથી સાંભળ્યો. હવે હું સાહેબની બાજુમાં ઊભો હતો, ત્યારે તો કેવો ઇન્ટર્નશીપમાં આપણને એમ હોય કે આપણે કંઈક નવું જાણી લઈએ એમ. તો એમણે એકવાર લખ્યું PHNC, અને પછી બધું લખ્યું, આ બાજુ મેડિસિન લખી, અને PHNC ઉપર આમ રાઉન્ડ કર્યું. એટલે હવે આટલા મોટા સાહેબને પૂછાય કેમ કે આપણું અજ્ઞાન પ્રદર્શિત થાય ને, એટલે મેં કીધું આ મારે જોવું પડશે. ત્યારે તો ગૂગલ હતું નહીં, એટલે મેં સાયકેટ્રીની બુકમાં બધે જોઈ લીધું કે આ PHNC છે શું એમ, પણ ક્યાંય જવાબ ન મળ્યો. મેં કીધું PTSD તો બરાબર છે, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ, પણ આ PHNC શું છે? એટલે મેં 2-3 સિનિયર્સને પૂછ્યું તો એમને ખબર નહોતી. લાઇબ્રેરીમાં ગયો, લાઇબ્રેરીમાં સાયકેટ્રીના પુસ્તકો જોયા, ક્યાંય આ ટર્મ નહીં. એટલે મને નવાઈ લાગી. મેં કીધું આવું તો શું મિસ કરી રહ્યો છું? મેં કીધું હવે સરને પૂછી લઈએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે પેશન્ટ આવ્યું, સાહેબે પાછું લખ્યું PHNC. એટલે મેં પૂછી લીધું, સર આ કયો ડિઝીઝ છે, કયો ડિસઓર્ડર છે? મને કે ડિઝીઝ નથી, PHNC એટલે પેશન્ટ હેઝ નોટ કમ, રિલેટિવ આવ્યા છે. આ એકવાર આ ગૂઢ રહસ્ય સમજાઈ ગયું, પછી ઘણું બધું સમજાઈ ગયું. પછી એકવાર સાહેબે લખ્યું PCA, પછી મેં પૂછી જ લીધું. મેં કીધું હવે ચોપડા જોવા ન જો. મેં કીધું આ સાહેબ પેશન્ટ કેમ અલોન. અને પછી તો અમારે સાહેબ હોય તો અમારે એક એપી હતા, અને આમ ગાર્ડિંગ રિજિડિટી હોય ને, તો આમ પેટ ઉપર હાથ રાખીને કે SBI. હવે પછી મેં સિનિયરને પૂછ્યું, મેં તો SBI એટલે સમથિંગ બેડ ઇનસાઇડ. એટલે કે આ સિમ્પલ પરફોરેટેડ એપેન્ડિક્સ કે ઇન્ટેસ્ટિનલ પરફોરેશન નથી, કાં મેલિગ્નન્સી હશે, કાં મિઝેન્ટ્રિક ઇન્ફાક્ટ હશે, મતલબ કંઈક મોટું આવશે આમાં. એવું જ એક હતું NAD. અમારે એમાં કેવું, અમારે ત્યારે રેડિયોલોજીસ્ટ ફૂલ ટાઈમ નહોતા, તો એક વિઝિટિંગ રેડિયોલોજીસ્ટ હોય. હવે એમને જ્યારે સમય મળે ત્યારે એ આવે. અમારે ત્યારે બહુ પ્રોબ્લેમ હતો, તો અમારે રાત્રે એક્યુટ એબ્ડોમેન તો સવાર સુધી સોનોગ્રાફી પેન્ડિંગ રહે. અને સવારે સાહેબ રાઉન્ડમાં આવે પ્રોફેસર, ત્યારે તો પૂછે જ કે અત્યાર સુધી રાતનું પેશન્ટ આવ્યું છે, અત્યાર સુધી શું કરો તમે, USG નથી થઈ? તો એકવાર રાઉન્ડમાં એક્યુટ એબ્ડોમેનવાળું પેશન્ટ, અને પ્રોફેસરે પૂછ્યું USG, એટલે સિનિયરે બહુ કોન્ફિડન્સથી કીધું NAD. એટલે મને નવાઈ લાગી, બધું થઈ જ નથી તો ક્યાંથી NAD હોય? તુષારભાઈ, NAD એટલે નો એબનોર્માલિટી ડિટેક્ટેડ. એવું સામાન્ય તમે NAD લખતા હોય, નો એબનોર્માલિટી ડિટેક્ટેડ. મેં કીધું થઈ જ નથી તો ક્યાંથી ડિટેક્શનની વાત આવે? પછી મેં સિનિયરને પૂછ્યું, મેં કીધું NAD એટલે? મને કે સરને ખબર છે. મેં કીધું કયો તો ખરા? તો કે NAD એટલે નોટ એકચ્યુઅલી ડન. પેશન્ટની સામે થયું નથી એવું તો કહેવાય નહીં કે નથી થઈ સોનોગ્રાફી. એટલે જ્યારે પછી મને ખબર પડી કે તમે જ્યારે રિપોર્ટ વગર NAD કહો ને, પછી તો અમે ડ્રેસિંગમાં એવું શીખી ગયા હતા કે બેગ ચાલીને ડ્રેસિંગ થઈ ગયા NAD. એટલે આ ઘણીવાર જેટલું પેશન્ટ પાસેથી શીખવા મળે એની કરતાં વધારે સિનિયર પાસેથી શીખવા મળતું હોય. એકવાર અમારા એક સાહેબ હતા, એ આમ રાઉન્ડ લે એટલે લિટરલી આપણને એમ થાય કે એ આમ મોર્નિંગ વોકમાં નીકળ્યા છે, એમ ડિસ્ચાર્જ કરી દો આમ. એટલે આમ એકદમ ક્વિક ડિસિઝન એમ. તો એમાં એક ક્રોનિક પેશન્ટ હતું, ક્રોનિક ફિમેલ પેશન્ટ, જે 15-20 દિવસથી વોર્ડમાં હતું. અને રોજ સાહેબ એમ કે આને હજી રાખો, આને રાખો, આને રાખો હજી. એક દિવસ અચાનક સાહેબ એને જોયે, શું થયું? આ ડિસ્ચાર્જ. મેં તો સર તમે તો હમણાં સુધી તો કહેતા હતા કે રાખવું છે. પછી સાહેબે એનું રહસ્ય મને કીધું. મને કે તમે જોયું
આ જેણે લિપસ્ટિક કરી છે. જો કોઈ સ્ત્રી લિપસ્ટિક કરવા જેટલી સ્વસ્થ હોય તો એ ડિસ્ચાર્જ કરી શકાય. પછી અમે એને લિપસ્ટિક સાઇન કહેતા કે લિપસ્ટિક સાઇન પોઝિટિવ, મતલબ જે દિવસે સ્ત્રી અરીસામાં જુએ હવે નોર્મલ છે. કેટલાક પતિ અલગ રીતે એના માપદંડ કાઢતા હોય છે કે આજે સવારે થોડુંક ઝઘડી એટલે સારું છે. મતલબ જ્યાં સુધી ઝઘડો નથી થતો ત્યાં સુધી હજી બીમાર છે. એટલે આપણી પાસે ટર્મિનોલોજીનો ભંડાર છે. ખબર ન પડતી હોય તો ઇડિયોપેથિક લખી નાખો, ડાઉટફુલ હોય તો ઇક્વિવોકલ લખી નાખો, અને આપણા રસનું ન હોય તો અનરિમાર્કેબલ. અને જે પેન કન્ટિન્યુઅસ રહે, રિફ્રેક્ટરી હોય, એના માટે કહી દો ફંક્શનલ પેન અને મોકલી દો. સો અને આઈ થિંક PSY તો આપણે બધાએ બહુ અવારનવાર લખેલી ટર્મ છે. પણ આવા જ એક PSY પેશન્ટનું મારે તમને એક પ્રસંગ કહેવો છે કે એક પેશન્ટ એક્યુટ એબ્ડોમિનલ પેઇન સાથે આવ્યું, સિવિયર દુખાવો, એન્ડ એવરીથિંગ વોઝ નોર્મલ. સોનોગ્રાફી, CT, એવરીથિંગ વોઝ નોર્મલ. વોલન્ટરી ગાર્ડ કરે પણ રેસ્ટ વોઝ નોર્મલ. એટલે આપણે પૂછીએ કે શું ખાધું તું? એટલે કે સાહેબ હું બિલાડી ગળી ગયો. હું બિલાડી ગળી ગયો. એટલે એના રિલેટિવ્સને પણ એમ થાય કે સાહેબ આનું થોડું ચસકી ગયું છે. આપણે એને સમજાવીએ કે એમ બિલાડી ન ગળાય, તો કે ના પણ હું ગળી ગયો એટલે જ મને પેટમાં દુખે છે. પછી સગા એને ઘરે લઈ ગયા, ખૂબ સમજાયો તો એનું એબ્ડોમિનલ પેઇન મટે નહીં. એટલે પછી એને સાયકેટ્રિસ્ટ પાસે લઈ ગયા. સાયકેટ્રિસ્ટે કાઉન્સેલિંગ કર્યું, મેડિસિન આપી, OCDની, SSRIs, બહુ બધું, પણ એનું પેઇન રિલીવ ન થયું. અને પછી એના રિલેટિવ્સ, હવે આમાં કેવું હોય કે સામાન્ય રીતે બધા પ્રશ્નોનો ઉકેલ સર્જન પાસે હોય એવું એ માનતા હોય. એટલે સર્જને કીધું કે આઈ વિલ ડુ ધ જોબ, એનું પેન હું મટાડી દઈશ. એ કે આપણે લેપ્રોટોમી કરી નાખીએ. તો કે એમ નહીં, આપણે એવું કરીએ કે પેશન્ટને કહેવાનું કે જો તું બિલાડી ગળી ગયો છે, તારી વાત માની લીધી, સાચી, ચલો આપણે એને OTમાં લઈ જઈએ, સેડેશન આપીએ, આપણે બિલાડી કાઢી નાખી છે એમ કરીને પેશન્ટને બહાર લઈ લઈએ. તો સાયકોલોજીકલ જે એની છે એની ટ્રીટમેન્ટ આપણે પણ સાયકોલોજીકલી જ કરીએ ને એમ. અને રિલેટિવને આ વાત સાચી લાગી કે આ બરાબર છે, લોજિક તો સાચું છે. અને OTમાં લઈ ગયા, થોડું સેડેશન આપ્યું, પછી બહાર લાવ્યા. અને જ્યારે પેશન્ટ કોન્શિયસ થયું ત્યારે સર્જને કીધું કે તારી વાત સાચી હતી, તું બિલાડી ગળી ગયો તો પણ અમે ઓપરેશન કરીને બિલાડી કાઢી નાખી છે, આ રે બિલાડી, એમ કરીને બિલાડી બતાવી. તો કે આ તો કાળી છે. હું જે ગળી ગયો તો એ તો ધોળી હતી. એટલે દરેક તબક્કે આપણા જીવનમાં એવું કંઈક આવતું હોય કે આપણને એમ થાય કાં તો પેશન્ટ છોડી દઈએ, કાં તો પ્રોફેશન છોડી દઈએ. પણ આ હમણાં સાહેબે વાત કરી, બહુ સાચી વાત છે કે ડૉક્ટર્સની એવરેજ લાઈફ સ્પાન 10 years ઓછું થઈ ગયું છે. એવા 2 સ્ટડીઝ છે. કારણ કે આપણે તો એવિડન્સ બેઝ મેડિસિનનો જમાનો છે, તો આપણે તો એવિડન્સ સિવાય કંઈ, મતલબ આપણું આયુષ્ય ઘટી ગયું છે એ સમજવા માટે હવે આપણે સાબિતી જોઈએ છે. તો એમાંથી એક, હવે તો માનો કે એમાંથી એક પેપર ઇન્ડિયન જર્નલ ઓફ ઓપ્થેલ્મોલોજીમાં પ્રકાશિત થયો છે. મતલબ ઓપ્થેમવાળાએ રિસર્ચ કર્યું કે તમારું આયુષ્ય ઘટી ગયું છે. એટલે પણ એનું મુખ્ય કારણ, આમ તો ઘણા બધા છે, પણ મુખ્ય કારણ સ્ટ્રેસ છે. અને સ્ટ્રેસ એટલા માટે બિકોઝ આપણે એવા પ્રોફેશન સાથે જોડાયેલા છીએ કે જ્યાં રિઝલ્ટ આપવું જરૂરી છે. ઇફ યુ આસ્ક મી કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રોફેશન એન્ડ પેશન, તો હું કહીશ કે આપણું પ્રોફેશન છે એ રિઝલ્ટ બેઝડ હોય છે. મતલબ એ રિઝલ્ટ ઉપર જ ચાલે છે. અને જ્યારે રિઝલ્ટ આપવાનું કમ્પલસરી બની જાય, એવરી ટાઈમ યુ હેવ ટુ ડિલિવર, ત્યારે સ્ટ્રેસ જનરેટ થાય છે.
કારણ કે વી આર બાઉન્ડ, ભલે તમે ગવર્મેન્ટમાં હો કે તમે ફ્રીમાં કરતા હો કે કાર્ડમાં કરતા હો, અલ્ટિમેટલી તમારે પેશન્ટને સાજું તો કરવું પડશે ને. સો રિઝલ્ટ ઇઝ ધ બિગેસ્ટ સ્ટ્રેસ. તો એ માટે આપણા જીવનમાં, કારણ કે હું એમ તો ન કહી શકું કે ભાઈ મેં TRP કરી નાખ્યું, મને બહુ મજા આવી, તું જઈ શકે, તું વોઇડ ના કર, મને તો મજા આવી ને. સો ઇટ ઇઝ નોટ પર્સનલ પ્લેઝર, ઇટ ઇઝ દેટ આપણે કોઈકની સાથે જોડાયેલા છીએ જેને આપણે સંતોષ આપવો જોઈએ, સ્વાસ્થ્ય આપવું પડે છે, અને એ આપણા પર ઘણું બધું સ્ટ્રેસ ક્રિએટ કરે છે. માટે તો સ્ટ્રેસનો એન્ટીડોટ એક જ છે કે આપણા જીવનમાં કોઈ એક એવી એક્ટિવિટી હોવી જોઈએ કે જે રિઝલ્ટ મેટર ન કરતું હોય, કે જેમાં પરિણામ કોઈ પણ આવે એનાથી આપણને સ્ટ્રેસ નથી આવતું. અને માટે એ કોઈ પણ પેશન, બેઝિકલી તમે જુઓ ને તો પેશન શબ્દ તો સેક્સ પરથી આવેલો છે, કે ઇટ ઇઝ અ ઇન્ટેન્સ સ્ટ્રોંગ ફિલિંગ ઓફ એક્સાઇટમેન્ટ, એન્જોયમેન્ટ એન્ડ એન્થુઝિયાઝમ ટુ ડુ સમથિંગ. એમાં રિઝલ્ટ મહત્વનું નથી. હા, ક્યારેક આવી જતું એ અલગ વસ્તુ છે, પણ પેશન એટલે તમે જે પ્રવૃત્તિ પૂરા ખંત સાથે કરો છો કારણ કે તમને એમાં મજા આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા વર્લ્ડ કપ હાર્યું પછી તમે હજી IPL જુઓ છો, ટ્રેવિસ હર્ટ મારે છે, જો આનંદ કરતા હો તો ક્રિકેટ તમારું પેશન છે, તમને રિઝલ્ટ સાથે કંઈ પડી નથી. સો આપણા દરેકના લાઈફમાં આઈ ફીલ કે એક એવું પરિબળ હોવું જોઈએ, એક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ કે જ્યાં રિઝલ્ટ કંઈ પણ આવે એનાથી આપણને ફેર ન પડે, કારણ કે આપણની પ્રોસેસમાં મજા આવે છે, આપણની પ્રક્રિયામાં મજા આવે છે. અને હું લેખન સાથે ટકી રહ્યો છું એનું કારણ જ આ છે, કારણ કે મારા પુસ્તકો એ બીજાને ફાયદો તો પછી કરતા હશે, પણ સૌથી પહેલાં મને સંતોષ આપે છે, એ મને સભર કરે છે. તો મારા માટે એ મારી પેશન છે. પણ આપણું મુખ્ય દુઃખ ક્યાં છે ડૉક્ટર્સનું? હું એના માટે વનાઇટિસ સિન્ડ્રોમ વાપરું છું. વનઆઇટિસ, જેમ કે આપણે દરેક પાછળ આઇટિસ લગાડીએ, જેમ કે એપેન્ડિસાઇટિસ. તો એના પરથી મને યાદ આવ્યું કે અમારે સર્જન સાથે એવું થયું કે ફોન આવ્યો કે સર, મારી વાઈફને સિવિયર પેઇન છે રાઈટ સાઈડ અને એપેન્ડિસાઇટિસ હોય એવું લાગે છે. USG કરાવી લીધું, બધું કર્યું, તો ડૉક્ટર કહે શક્ય જ નથી યાર, ગયા વર્ષે તો લેપ એપેન્ડિક્સ કર્યું હતું, કંઈક બીજું હશે. તો કે ના ના, એપેન્ડિક્સ જ છે. તો કે ફરીવાર ગ્રો ન થાય અને એક પેશન્ટમાં બીજું એપેન્ડિક્સ ન હોય. એટલે પહેલાં કે સર પણ બીજી પત્ની તો હોય ને. અને ક્યારેક અક્યુટ એપેન્ડિક્સ કહીએ તો યંગ ફિમેલ તો શરમાઈ જાય છે, પછી એને કહેવું પડે કે આ અક્યુટ એપેન્ડિક્સ નથી. જે લોકો પોતાના ઓર્ગન્સને ક્યુટનેસથી જોતા હોય, એટલે વનાઇટિસ ઇઝ ઇન્ફ્લામેશન ઓફ સેલ્ફ ઇમેજ એન્ડ ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ કેર. મતલબ એમાં 3 એના સિમ્ટમ્સ છે. ઓનલી આઈ કેન ડુ ઇટ, નોબડી એલ્સ કેન ડુ ઇટ વિધાઉટ મી, એન્ડ આઈ હેવ ટુ કીપ ડુઈંગ ઇટ. એના 3 મુખ્ય લક્ષણો છે. અને એમાં હું તમને એક બહુ સરસ રમૂજ છે કે એક શંકરન પિલ્લઈના મિત્ર એક મોટી કંપનીમાં CEO હતા, અને એમની મુલાકાતે ગયા કંપનીની, અને ત્યારે એમણે બધાના પરિચય કરાવ્યો. અને ત્યારે એમના CEO કીધું કે અમારા કંપનીમાં એવો રિવાજ છે કે અમે દર 2 મહિને વારાફરતી દરેક કર્મચારીને ફરજિયાત 5 દિવસની રજા આપીએ છીએ, ફરજિયાત રજા પર ઉતરી જવાનું. એટલે શંકરન પિલ્લઈને નવાઈ લાગી કે તમને તમારા કર્મચારીઓની આટલી બધી કાળજી છે? તો કે કાળજી બાજી કશું નથી, આ તો કોની ગેરહાજરીમાં કંપની સારી રીતે ચાલે છે એ જોવા માટે. એટલે ક્યારેક આપણી ગેરહાજરીમાં આપણી હોસ્પિટલ વધારે સારી ચાલતી હોય છે, અને આપણે તો સૌથી વધારે કોણ સ્ટાફ રાજી થાય. મને તો સ્ટાફ સામેથી પૂછે તમારે વેકેશન નથી લેવાનું? તો અને આપણને એક બહુ સરસ પુસ્તક છે, હું નામ ભૂલી ગયો, પણ એમાં એક આ પ્રસંગ વર્ણવ્યો છે જે આપણે આમ છે રમૂજ, પણ આ બહુ સમજવા જેવી વાત છે કે ટ્રાફિક સિગ્નલ પર એક માણસ સવારે 8 વાગે આવી જાય પીળા કપડાં પહેરીને, અને એક મોટો ઝંડો હોય, એ ઝંડો જોર જોરથી હલાવે. બપોરે થોડી વાર પાણી પીવે, થોડી વાર લંચ બ્રેક લે, પછી પાછો લાગી જાય રાત સુધી. એટલે 2-3 દિવસ તો બધાએ ઓબ્ઝર્વ કર્યું. ચોથા દિવસે ટ્રાફિક પોલીસ જે ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ તું કરે છે શું? તો કે હું સિંહને આઘા રાખું છું.
તો કે પણ અહીંયા સિંહ છે ક્યાં? તો કે ક્યાંથી આવે? આ સવારથી સાંજ સુધી અમથા તૂટીએ છે. ક્યારેક પીળા કપડાની જગ્યાએ ઓટી ડ્રેસવાળા વ્યક્તિ પણ હોય છે. એટલે ક્યારેક આપણને એવું લાગે છે કે આપણા કારણે જ સિંહ નથી આવતા. એટલે આપણે પ્રોબ્લેમ શું છે કે આપણી ગર્લફ્રેન્ડ બીજાની પાસે જાય એનો વાંધો નથી, આપણા પેશન્ટ બીજાની પાસે ન જવા જોઈએ. કારણ કે રિટેન કરતાં જ શીખવ્યું છે. પેશન્ટને રિટેન કેમ કરવાના? એક MBBS સ્ટુડન્ટે બીજાને પૂછ્યું કે બહુ સ્ટ્રેસફુલ લાઈફ છે, એક્ઝામ નજીક આવતી હતી, તો કે બહુ જ સ્ટ્રેસફુલ લાઈફ છે યાર, જલ્દી એક્ઝામ પતે તો સારું, આ સ્ટ્રેસ ફ્રી જીવન કેવી રીતે જીવવાનું? એટલે બીજો થોડી વાર આમ જોતો રહ્યો, પછી કે એક્ઝામમાં પૂછવાના છે. તો નહીં પૂછે, શું કામ ચિંતા કરે છે? એટલે આમ કેવું છે કે હાલાકીમાંથી હાસ્ય તરફ જવા માટે આપણે કાં તો સમય પસાર થવા દેવો પડે, કારણ કે એને નોવા ઇફેક્ટ કહેવાય કે આજે જે ગુડ લક છે એ આવતીકાલે થોડા દિવસો પછી તમને બેડ લક લાગશે, અને એના થોડાક વર્ષો પછી તમને ગોલ્ડન લક લાગશે. એ એક જ ઘટના છે, અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં જોઈએ, અલગ અલગ ટાઈમલાઇનમાં જોઈએ તો આજે જે ગુડ લક લાગે છે એ થોડા સમય પછી તમને એમ લાગશે કે આવું નહોતું થવું જોઈતું હતું, વર્ષો પછી તમને એમ લાગશે કે સારું થયું. અને એનું સૌથી મોટું ઉદાહરણ એટલે કોલેજનો પ્રેમ. જ્યારે સાથે હતા ત્યારે ગુડ લક હતું, કોઈ કારણસર છૂટા પડી ગયા ત્યારે બેડ લક હતું, અને વર્ષો પછી જ્યારે રિયુનિયનમાં મળે ત્યારે એમને જોઈને એવું લાગે કે ગોલ્ડન લક હતા. રિયુનિયન એટલા માટે પણ થવા જોઈએ કે આપણને ક્લોઝર મળે, કે આટલા મહિના સુધી, આટલા વર્ષો સુધી જેની પાછળ દુઃખી થયા એને જોઈને હવે અફસોસ નહીં, હાશકારો થાય છે. કે મતલબ જેને ઇમ્પ્રેસ કરવા માટે કોલેજ બંક કરેલી, બાસ્કેટબોલ શરૂ કરેલું, ફૂટબોલ શરૂ કરેલું, એ પોતે હવે ફૂટબોલ, ત્યારે એમ થાય કે આના માટે દુઃખી થયા હતા. અને ત્યારે પછી એના જીવનસાથીને મળીને એની ઈર્ષા નથી આવતી. બે જ લાગણી થાય છે, કાં તો એની દયા આવે છે, અને કાં તો તુષારભાઈ એવું થાય છે કે આ ઈ જ લાગનો છે. સમય પસાર થવા દેવો પડે, ત્યારે આપણને સમજાય કે ના ના, જે થયું એ સારું જ થયું. એ ત્યારની હાલાકી હતી, અત્યારનું હાસ્ય છે. તો એક તો કાં તો સમય પસાર થવા દેવો પડે છે, ને બીજું કાં તો આપણે નેરેટિવ ચેન્જ કરવો પડે છે, એનું કથાનક બદલી નાખવું પડે છે, એનો દ્રષ્ટિકોણ બદલી નાખવો પડે છે. ઓલમોસ્ટ હવે મને ખબર છે કે તમારા ટેસ્ટ બર્ડ્સ બધાના સજાગ થઈ ગયા છે. એક નાની એવી વાત કરી દઉં છું કે કઈ રીતે આપણે નરેટિવ બદલી શકીએ. અને આપણને ખબર નથી કે ઝેનમાં બહુ આ પ્રખ્યાત વાર્તા છે કે ઝેન એક બહુ મોટા ઝેન ગુરુ હતા, અને ત્યારે એક બહુ ફેમસ મોનેસ્ટ્રી હતી, અને એ આશ્રમમાં એક બિલાડી એ લોકોએ પાળી હતી. અને એ બિલાડી કોઈ પણ સમયે આવજા કરે, એટલે મેડિટેશન ચાલુ હોય ત્યારે પણ એ બિલાડીની અવર જવર ચાલુ હોય. એટલે ત્યારના જે ગુરુ હતા, ઝેન ગુરુ, એ બહુ ગુસ્સે થયા હતા, અને એમ કીધું કે આ બિલાડી વચ્ચે ના આવવી જોઈએ, કારણ કે બધાને ધ્યાન ભંગ થતું હતું. એટલે એમણે બિલાડીને કે આપણે ઝાકરો નથી આપવો, આપણે એને એક જગ્યાએ બાંધી દઈએ. એટલે બિલાડીને બાંધી દીધી. પછી દર વખતે મેડિટેશન કરતાં પહેલાં ગુરુ અને શિષ્યો એ બિલાડીને બાંધી દેતા. થોડા સમય પછી એ ગુરુ બીમાર પડ્યા, અને પછી એમનું અવસાન થયું. અવસાન થયા પછી એ બિલાડી બાંધવાની પ્રથા તો ચાલુ જ રહી કેટલાય મહિનાઓ સુધી. પછી બિલાડી મરી ગઈ. તો એ પછીના શિષ્યોને એવું લાગ્યું કે આ જરૂરિયાત હતી, પૂર્વશરત હતી મેડિટેશન માટેની, માટે એ લોકો હવે બાંધવા માટે બિલાડી શોધવા લાગ્યા. એ લોકો ગામમાં બિલાડી શોધવા નીકળ્યા, અને બહારથી બિલાડી લાવીને બાંધી દીધી. અને એ મોનેસ્ટ્રીનું જોઈને બીજી બધી મોનેસ્ટ્રીએ
અને તમે જુઓ હિસ્ટ્રી જુઓ ઝેન બુદ્ધિઝમની, એમાં સૌથી પહેલાં મેડિટેશન વિથ અ કેટ, અને પછી લોકો એના ફાયદા લખ્યા. આપણે જેમ બંને બાજુના પેપર હોય ને, તમને કોઈ પણ કન્ડિશનના બંને બાજુના પેપર મળી રહે, તો ત્યાં પણ લોકોએ કે કેટ સાથે મેડિટેશન કરવાના શું શું ફાયદા છે, કે ભાઈ લિવિંગ કોન્શિયસનેસ છે, તમારું કોન્સન્ટ્રેશન વધે, પ્યોર કોન્શિયસનેસ છે, શાંતિથી પડ્યું રહે. આ કેટલાય વર્ષો સુધી, 100 વર્ષ સુધી ઝેનમાં આ કેટ સાથેનું મેડિટેશન શરૂ રહ્યું. ત્યાં સુધી જ્યાં સુધી એક ઝેન ગુરુ એવા આવ્યા કે જેમને એનિમલ હેરથી એલર્જી થતી હતી. એટલે એમણે કીધું કે મેડિટેશનમાં આ ન હોય. એટલે એમણે હિંમત કરીને કેટને જાકારો આપ્યો, કાઢી મૂકી. અને એ ગુરુ હતા એટલા બધા પ્રબુદ્ધ, એટલે લોકો એમની વાત માનતા, અને એમણે કેટ વગર મેડિટેશન શરૂ કર્યું. તો પછી બીજા પ્રકારના પેપર શરૂ થયા કે કેટ વગર પણ મેડિટેશન શક્ય છે. અને પછી ધીરે ધીરે બધી મોનેસ્ટ્રી આ નવું હતું કે આ કેટ, કારણ કે સવાર સાંજ આટલી બધી બિલાડીઓ ભેગી થાય, એમને ખાવાનું આપવાનું, એટલે લોકો ઓલરેડી કંટાળી ગયા હતા કે ભાઈ કેટ વગર મેડિટેશન થાય છે. તો પછી 100 વર્ષ એવા પેપર આવ્યા કે ભાઈ કેટ વગર મેડિટેશન કઈ રીતે કરવું. પણ ટૂંકમાં એ બિલાડીની અવસ્થામાંથી નીકળતા 200 વર્ષ લાગ્યા. એમ ક્યારેક આપણને ખબર જ નથી હોતી કે આ બિલાડી કોણે બાંધી. આપણે એને એ વસ્તુને ફોલો કરતા આવ્યા છીએ. સો ઇટ ઇઝ અબાઉટ કન્ડિશનિંગ. અને એ હાલાકીમાંથી હાસ્ય તરફ જવા માટે આ નેરેટિવ ચેન્જ કરવું બહુ જરૂરી છે. આઈ થિંક એક બે વાત કરી નાખું કે પછી ટેસ્ટ ખરાબ આવે તો કહેતા નહીં. તો એક મને ફિઝિશિયન પરથી મને હમણાં એક ફિઝિશિયન બીમાર પડ્યા, અને હાઈ ગ્રેડ ફીવર, ઊભા ના થઈ શકે, બહુ નબળાઈ. તુષારભાઈ આ બહુ સરસ છે ખરેખર, તમને મજા આવે એવું છે. એક ફિઝિશિયન બીમાર પડ્યા, અને એમને એવું થયું ને, એમને વાઈફે કીધું કે તમે તો ડૉક્ટર સુધી કંઈક લઈ લો ને. તો કે ના ના. પછી થોડા સમય પછી એ કોટ લઈને ક્યાંક બહાર જવા નીકળ્યા. એટલે વાઈફે પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કે હું ફિઝિશિયનને બતાવવા જાઉં છું. એટલે વાઈફે પૂછ્યું અરે પણ તમે પોતે ફિઝિશિયન છો? તો કે હા પણ મારી ફીસ થોડીક વધારે છે. એટલે આપણે જો આપણી જ સારવાર ન કરી શકીએ, આપણું જ્ઞાન, આપણી સમજણ જો આપણા જ કામમાં ન આવે તો શું કામનું. એટલે પેલું છે ને કે મ્યુઝિક કમ્પોઝર હોય ને, એમને મ્યુઝિકનું નોલેજ બહુ હોય, એ ખૂબ જાણતા હોય, જાણકાર હોય, પણ એ સારા ગાયક હોય એવું જરૂરી નથી. એવી જ રીતે કોચ હોય, એને ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ્સનું નોલેજ બહુ હોય, ગેમ વિશેની માહિતી હોય, પણ એ સારા પ્લેયર હોય એવું જરૂરી નથી. એવી જ રીતે ડૉક્ટરને મેડિકલ સાયન્સમાં ખબર બધી હોય છે, પણ એ તંદુરસ્ત હોય, હેલ્ધી હોય એવું જરૂરી નથી. કારણ કે નોલેજ અને એપ્લિકેશન બે અલગ વસ્તુ છે. એટલે જો આપણું જ્ઞાન આપણા જ કામમાં ન આવે તો, એટલે અમે હળવા પેલામાં પણ આ એક બહુ ગંભીર પ્રશ્ન છે કે આપણો એવરેજ લાઈફ સ્પેન પેશન્ટ્સ કરતાં 10 years ઓછો છે. દ્રષ્ટિકોણ બદલવાની વાત આપણે કરી, અને એમાં મેં પ્રસંગ લખ્યો છે કે એક કઈ રીતે તમે યુ કેન હેવ એન્ટાયર ડિફરન્ટ પર્સપેક્ટિવ. કે તમે કે એક કંપનીમાં, માર્કેટિંગ કંપનીમાં 3 કેન્ડિડેટ આવ્યા, અને ત્રણેયને એક જ સરખું કામ સોંપવામાં આવ્યું કે તમારે ઝેન મોનેસ્ટ્રીમાં જઈ અને દાંતિયા વેચવાના છે. હવે ઝેનના જે ગુરુ હોય એ બરાબર, તો ઝેન ગુરુ જે ઓલરેડી બોલ્ડ હોય, જેમને માથા પર વાળ જ નથી, એમને દાંતિયા કઈ રીતે વેચવા? તો ત્રણેયને અસાઇનમેન્ટ હતું, અને કીધું કે જે સૌથી વધારે દાંતિયા વેચશે એમને જોબ આપવામાં આવશે. 1 અઠવાડિયા પછી પહેલો કેન્ડિડેટ આવ્યો અને કીધું કે 2 દાંતિયા ગયા. એટલે પેલો મેનેજર તો ખુશ થઈ ગયો કે તમે એક
બોલ્ડ માણસને તમે 2 દાંતિયા વેચી આવ્યા ઝેનમાં, કઈ રીતે? તો કે મેં એવું કીધું કે વાળ ન હોય તો કાંઈ નહીં, આ પાછળ પીઠમાં ખંજવાળવા કામ લાગશે. તો એ બાને 2 જણે લઈ લીધા. પછી બીજો કેન્ડિડેટ આવ્યો, એ કે મારા તો 100 ગયા. અને મેનેજરે પૂછ્યું કે 100 દાંતિયા કેવી રીતે વેચ્યા તમે? તો કે મેં એ લોકોને એવું કહ્યું કે તમારે ત્યાં જે અનુયાયીઓ આવે, જે વિઝિટર્સ આવે, એ તો મુસાફરી કરીને આવતા હોય ને, દાદરા છે એટલા બધા, દાદરા ચડીને આવે, એટલો બધો પવન હોય, તો એમના વાળ ન વિખરાઈ ગયા હોય. તો તમારે તમારા અનુયાયીઓના વાળ ઓળવા માટે એમને દાંતિયા આપવા જોઈએ, કે એમના વાળ તો એ સરખા કરી શકે. એમને આ વિચાર ગમ્યો કે વાહ. ત્રીજો આવ્યો તો કે મારા 2-3 હજાર ગયા છે ને બીજા જે ઓર્ડર ચાલુ છે. પૂછ્યું કે તમે એવું તો શું કરીને આવ્યા? તો કે મેં કાંઈ જ કર્યું નહીં, હું દાંતિયા લઈ ગયો ત્યાં એ પહેલાં મેં એમાં એક બુદ્ધનું નાની એવી પ્રતિકૃતિ એમ્બોસ કરાવી દીધી, એક બુદ્ધનું કોટ લખી નાખ્યું, અને ત્યાં જઈને એવું કીધું કે તમારે ત્યાં જે વિઝિટર્સ આવે એમને આ સોવેનિયર તરીકે આપજો, જેથી કરીને રોજ સવારે વાળ ઓળે ત્યારે બુદ્ધનો સુવિચાર એમની નજરે પડે. તો એ રીતે લોકો રોજ બુદ્ધને યાદ કરશે. તો બેઝિકલી જ્યારે તમે કોઈ એક વસ્તુ સાથે સ્ટોરી જોડી દો છો, એક વાર્તા જોડી દો છો, ત્યારે એનું મૂલ્ય વધ્યું જાય છે. અને એટલે જ આજે આપણી આસપાસ આપણે જેટલી પ્રોડક્ટ્સ જોઈ રહ્યા છે એ બધામાં સ્ટોરી છે. અને ઇવન હું તો કહીશ ત્યાં સુધી કે ઓપીડી કન્સલ્ટેશન ઇઝ ઓલ્સો સ્ટોરી ટેલિંગ. પેશન્ટ તમને એક વાર્તા કહે છે, એની સામે તમે એમને કંઈક વાર્તા કહો છો. સાચી ખોટી તમને ખબર, મતલબ 4-5 દિવસ સુધી ન આવે તો પછી વાયરલ જ હોય. એ તમારે થોડું વાર્તામાં બદલાવ કરવો પડે પછી, કે એપેન્ડિક્સ ફાટ્યું કેવી રીતે હશે, ફરીવાર પથરી કેવી રીતે થાય, TORP કર્યા પછી પાછો ફ્લો કેવી રીતે પુઅર થાય. સો યુ આર ઓલ્સો સ્ટોરી ટેલર. તો જ્યારે પણ તમે, કારણ કે આપણે વાર્તાઓથી જોડાયેલા છીએ, અને માટે જ્યારે પણ કશાકમાં આપણે વાર્તા ઉમેરીએ છીએ, સો એ વ્યક્તિ બીજું કશું જ ન કર્યું, એને વાર્તા ઉમેરી દીધી, એક ઇમોશન એમાં જોડી દીધો. લાસ્ટલી હું છેલ્લે એટલું કહીશ કે શાહબુદ્દીનભાઈની એક બહુ સરસ વાત છે કે જો તમારે જગતને હસાવવા નીકળવું હોય તો તમારે ખિસ્સામાં બહુ બધી પીડા રાખવી પડશે. સો અનલેસ યુ હેવ પેઇન, તમે અન્યને ના હસાવી શકો. તો તમારે જગતને હસાવવું છે તો તમારી પીડા ક્યાં છે? તો આ પીડા જ આપણને હાસ્ય તરફ લઈ જાય છે. કારણ કે એકવાર આપણે એનું વરવું સ્વરૂપ જોઈ લઈએ છીએ, હાલાકી જોઈ લઈએ છીએ, પછી જ આપણે એ હાસ્યને માણી શકીએ છીએ. છેલ્લે હું એટલું જ કહીશ કે હાલાકીથી બચવા માટે હેલ્પની જરૂર છે. HELP. H ઇઝ હેલ્થ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. ઝેનમાં એવું કહેવાય છે કે તમારે દરરોજ 20 મિનિટ મેડિટેશન કરવું જોઈએ. જો તમે બહુ વ્યસ્ત હો તો રોજનું 1 કલાક. E ઇઝ ફોર એડ્યુકેટ. આપણી આવનારી પેઢીને આપણે એડ્યુકેટ કરવાની છે, એમને પેશન્ટ્સને એડ્યુકેટ કરવાના છે, સમાજને એડ્યુકેટ કરવાનો છે. તો જે કંઈ આપણી પાસે ક્રિસ્ટલાઇઝ ઇન્ટેલિજન્સ 2 પ્રકારનો હોય. એક ફ્લુઇડ ઇન્ટેલિજન્સ જે 20s 30sમાં હોય, કે જ્યારે રિફ્લેક્સિસ શાર્પ હોય, ગ્રાસ્પિંગ પાવર હોય, લર્નિંગ પાવર હોય. 40s પછી આપણું ક્રિસ્ટલાઇઝ ઇન્ટેલિજન્સ વધતું જાય, કે જેમાં વિઝડમ હોય, નોલેજ હોય, અનુભવ હોય. એ આપણે બધા સાથે શેર કરી શકીએ. L ઇઝ ફોર લવ્ડ વન્સ, લાફ્ટર એન્ડ લીઝર. અને P ઇઝ ફોર પેશન. એટલે આપણા દરેકના જીવનમાં કંઈક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ, જેવી આ સુંદર મજાની પ્રવૃત્તિ અત્યારે હિતેશભાઈ અહીંયા આ શરૂ કરી છે, કે જેમાં એમણે આ નિમિત્તે આપણને બધાને ભેગા કર્યા છે. બાકી મને યુઝ્યુઅલી તમે મને યુટ્યુબ પર કેમ સાંભળતા હશો, હાસ્ય મારું ફોર્ટે નથી. એ મારી આમ સેન્સ ઓફ હ્યુમર બહુ સારી, પણ મારી પત્નીની સામે હું અન્યને હસાવી શકું એટલો કોન્ફિડન્સ મારામાં નથી. અને એટલે જ કદાચ મને હ્યુમર સાંભળવું બહુ ગમે, મને પીરસવું હું ઓછું પીરસું છું રાધર. પણ હ્યુમર વગર કોઈ પણ વાત, પેલું શાહબુદ્દીનભાઈ કહે છે ને કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બંને નિરર્થક છે. તો આઈ હોપ કે આજે જે કંઈ આપણે વાતો કરી એમાં ગંભીરતા